એવું કહે છે કે ભાઈ ગાંધીનગર જઈને મુખ્યમંત્રીને રજૂઆત કરી આ ટીપી બાબતે. ન્યા હું હાલે હું તમને ખરેખર કહી દઉં. અહીંયા જ્યારે ધારાસભ્ય આવે, આઈના હોય કે ગોંડલના હોય કે પછી ગમે ના હોય, દરેક ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં જઈને વિસ્તારના આગેવાનોને, લોકોને એવી રીતે કહે છે કે હું ગાંધીનગર ગયો અને મેં ખખડાવીને મુખ્યમંત્રીને કહી દીધું કે અમારે રિઝર્વેશન હટાવવું જ પડશે. પણ હું ખખડાવ્યું હોય? બેનો મુખ્યમંત્રીના રૂમની બહાર ઉભા રહે, સાહેબ આવું, સાહેબ આવું, ખટખટ આવું, ખખડાવે આવું, બોલો કે નહીં ભાગાજી. પછી ખખડાવીને કે તો અમારે ટીપી વાળું છે સાહેબ કરી દેજો ને પ્લીઝ, અને બાથી વયો જાય. પછી અહીંયા આવીને કે ખખડાવીને કહી દીધું પણ બાવું. મુખ્યમંત્રી રૂમમાં ગરવા નથી દેતા. કોઈની કાંઈ ઓકાત નથી. કેમ? કેમ કે રિઝર્વેશન નો મુદ્દો, ટીપી નો મુદ્દો સોસાયટીમાં જ કેમ? એકે બિલ્ડરોને કેમ તકલીફ ન પડી ભાઈ? એકેના ચાલુ પ્રોજેક્ટ ઉપર કેમ રિઝર્વેશન નો આવ્યું? તમારી સોસાયટીમાં જ રિઝર્વેશન કેમ? એક પણ બિલ્ડરના પ્રોજેક્ટમાં નહીં, ભાજપના નેતાઓના પેટ્રોલ પંપો પર નહીં, એમણે બનાવેલા કોમ્પ્લેક્સમાં નો આવ્યું. આ મેઇન રોડે અનેક કોમ્પ્લેક્સો ભાજપના લોકોએ બનાવ્યા છે, એની ઉપર રિઝર્વેશન નું આવ્યું. તમારી સોસાયટીના કોમન પ્લોટ ઉપર જ કેમ આવ્યું? કેમ કે દર ચૂંટણીએ મત દેવા મળશે. દર ચૂંટણીએ મત નહીં દો તો આમ થઈ જશે, તેમ થઈ જશે. એકવાર કઈ કેમ નથી દેતા? જે થવાનું થઈ જાય, આવી જાય, આમ ભટકાઈ જવાનું થશે. કેમ નથી કહી દેતા? એક વખત વિસાવદરની ચૂંટણીમાં ભાજપ વાળા એમ કહેતા હતા નાના લોકોને કે ગોપાલ ઇટાલિયાને મત આપશો તો આમ નહીં થાય, તેમ નહીં થાય, ઓલું નહીં થાય. એ તો અમારા નાના ખેડૂતોએ કહી દીધું જે થવાનું છે થાય, આવી જ જા તમ તાર દેવાના ગોપાલને. તો શું ખરાબ થઈ ગયું ભાઈ લોકોનું? કોને ગોળીઓ મારી દીધી? ક્યાં સુધી આવું કરશું? તમે જરાક વિચારો તો ખરા કે ક્યાં કેટલા દિવસ આવું હાલશે? અને આમાં અમારું શું નુકસાન? અમે તો એક વાર હારી ગયા, બે વાર હારી ગયા, ત્રણ વાર હારી ગયા, લડ્યા કરશું, બોલ્યા કરશું, અવાજ ઉઠાવ્યા કરશું, પણ આવું જીવન ક્યાં સુધી? અનેક લોકો, હું અહીંયા કતાર ગામમાં પાર્કિંગમાં રહેતો હતો, સમજવા જેવી વાત છે. અનેક લોકો પાર્કિંગમાં રહે છે. એક રૂમ હોય, નાનું એવું રસોડું હોય ને એક ટોયલેટ હોય, શેઠની ગાડી પડી હોય પાર્કિંગમાં, એટલે હાલવાની જગ્યા ઓછી હોય. સાહેબ પાર્કિંગમાં જે માણસ રહેતા હોય, હું અલગ અલગ 3 સોસાયટીની પાર્કિંગમાં રહ્યો, જ્યાં રહેતો તેને બધાને ખબર છે, મારું નામ નથી બોલવું. પાર્કિંગમાં જે લોકો રહે છે, એક તો એ આખી સોસાયટી ફાઇલ વાળે છે, એનો માલિક છે, એ ઉજાગરા કરે છે. એ પાર્કિંગમાં રહેનારા માણસની વેદના જુઓ કે હું પાર્કિંગમાં રહું છું, પણ મારે મારા છોકરાઓને ભણાવી ગણાવીને કંઈક એવું બનાવવાના છે ને કે આ પાર્કિંગમાંથી હવે હું છૂટું ને કંઈક ઘરના બંગલા વાળો થાવ. એ સપનું બધાનું છે, પણ ભણાવવા ક્યાં મોકશું? ઘરની નજીકમાં એક સારી સરકારી શાળા નથી કે જ્યાં તમને તમારા છોકરા મૂકવાનું મન થાય કે જા બેટા ભણ્યા. માંડ મહેનત મજૂરી કરીને તમે જે કમાતા હોય એ અડધા પૈસા ફીમાં વહી જાય. છોકરા સહેજ મોટા થાય તો એને લખવા વાંચવું હોય. હું પાર્કિંગમાં રહેતો ને ત્યારે મને આ તકલીફ પડતી કે વાંચવું હોય ને તો વાંચવાની જગ્યા આખા ઘરમાં ન હોય, કેમ કે ઘર એટલું નાનું હોય ને માણસ 4-5 હોય, કયા ખૂણે બેહીને વાંચો? અનેક છોકરાઓને વાંચવાની જગ્યા નથી. મા બાપની જિંદગી તો જેમ ગઈ એમ ગઈ, કાંઈ વાંધો નહીં, હીરામાં ગઈ કે મશીનમાં ગઈ, ટેક્સટાઇલમાં ગઈ, પણ છોકરા એને આજ વાંચવું હોય તો ક્યાં જવાનું વાંચવા? સોસાયટીમાં બીજો નાનો મોટો અવાજ આવતો હોય, ઘરની અંદર નાનો મોટો મમ્મી કે દીકરી કે કંઈક બહેનો કામ કરતી હોય, છોકરા રમતા હોય, કોકના ઘરના ટીવીનો અવાજ આવતો હોય, પ્રસંગ હોય તો એમાં ઢોલ નગારા વાગતા હોય, કે અમારા જેવાની સભાના માઇક વાગતા હોય. આ બધી પરિસ્થિતિની વચ્ચે જે છોકરાઓ નાના મકાનમાં રહે છે, હાકડા મકાનમાં રહે છે, ગાળામાં રહે છે, પાર્કિંગમાં રહે છે, ઈ છોકરાઓએ JEE ની, NEET ની, UPSC ની, GPSC ની, PSI ની, મામલતદારની, કોન્સ્ટેબલની તૈયારી કરવી હોય તો ક્યાં બેસીને વાંચવાનું? પાટીલ અને સંઘવીએ અમને ચેલેન્જ મારી કે તમારી હત્યા વિષય નહીં આવે, જાઓ. ભાઈ પાટીલ સાહેબ, અમે નાના માણસો, અમે સામાન્ય માણસો, અમે કોઈ રાજકીય ખાનદાનમાંથી નથી આવતા. તમે બધા શક્તિશાળી માણસો કહેવાઓ, પૈસાવાળા કહેવાઓ, તમારી પાસે ગુંડા, પોલીસ, સત્તા, તંત્ર બધું છે. તમે અમને હરાવી દો અને 27 માંથી 0 કરી દો, એમાં બહુ મહાનતા નથી. તમે મોટા માણસ છો, નાના માણસ મારી નાખો તેમાં નવાઈ નથી. પણ તમને ભગવાને શક્તિ આપી હોય તો સુરતની અંદર તમારી સરકાર વર્લ્ડ ક્લાસ, વિશ્વ કક્ષાની શ્રેષ્ઠ લાઇબ્રેરી અને વાંચનાલય કેમ નથી બનાવતા જ્યાં 10,000 છોકરા બેસીને વાંચી શકે? તમારે અમને હરાવી દેવા, પણ તમે જીતો તો અમારો